યુગ ઋષિનો સંદેશ. ભવિષ્યનો સતયુગી સમાજ. શરૂઆતના દિવસોમાં સર્વધર્મ સમભાવ તથા સહિષ્ણુતા કોઈપણ જાતની અથડામણ વગર પોતાની મરજી પ્રમાણે ચાલવા માટે સ્વતંત્ર રહે તે ઠીક છે, પરંતુ તે કામચલાઉ નીતિ છે. છેવટે તો સમગ્ર વિશ્વનું એક જ માનવ ધર્મ હશે. તેના સિદ્ધાંતો, ચરિત્ર તથા વ્યવહારની સાથે જોડાનારા આદર્શવાદ પર આધારિત હશે. માન્યતાઓ તથા પરંપરાઓમાંથી દરેકને તર્ક, તથ્ય, પ્રમાણ, પરીક્ષણ તથા અનુભવની કસોટી પર કસ્યા પછી જ વિશ્વ ધર્મને માન્યતા મળશે. ટૂંકમાં તેને આદર્શ વ્યક્તિત્વ અને ન્યાયોચિત નિષ્ઠા પર આધારિત માનવામાં આવશે. આજના અંધકારભર્યા વાતાવરણમાં વિશ્વ ધર્મની આ વાત ભલે મુશ્કેલ જણાતી હોય, પરંતુ એવો સમય દૂર નથી કે જ્યારે એકતાનો સૂર્ય ઉગશે અને આજે જે દેખાતું નથી તથા અશક્ય લાગે છે તે બધું પ્રત્યક્ષ તથા પ્રકાશવાન બનીને જ રહેશે. ભવિષ્યમાં આવનારા સતયુગી સમાજની આ થોડી ઘણી ઝાંખી છે, જે દરેક આસ્તિક માણસને ભવિષ્ય પ્રત્યે આશાવાન બનાવે છે. અખંડ જ્યોતિ, નવેમ્બર 1988, પેજ નંબર 54. સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.